રાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ભુજથી માંડીને માંડવી, નખત્રાણા, ગાંધીધામ સુધી એક જ દ્રશ્ય, વરસાદ, વરસાદ અને વરસાદ। રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે, જેથી સામાન્ય જીવન પ્રભાવિત થયું છે, પરંતુ બીજી તરફ ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે। કચ્છના અઢળક ડેમ ઓવરફ્લો થતા જીવંત બની ગયા છે। ત્યારે આવવું જોઈએ કે કચ્છમાં મેઘ મહેર છે કે પછી મેઘ કહેર। માન કુવાનો ધોવાયો માન, એક તરફ જગતનો તાત ખુશ તો રસ્તા ધોવાતા પ્રજા ના ખુશ। વરસાદે ગુજરાતના શહેરો અને ગામડાઓમાં ભારે હાહાકાર મચાવ્યો। અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। કુવા, ખાડાઓ, પાણી ભરાવ અને તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સતત 2 દિવસથી માનકુવામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। અંદાજે 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। જેથી મુખ્ય રસ્તા તો પાણીમાં ગરકાવ થયા જ છે। અનેક ગામડાઓને જોડતો કોઝવે પણ તૂટી પડ્યો છે, જેથી કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। તો અધધ વરસાદ બાદ નદી નાળા છલકાતા પાણી ખેતરોમાં ફરી વળ્યા છે, જેથી ખેતરો બેટમાં ફેરવાયા છે અને કાચા સોના સમાન આ વરસાદ ખેડૂતો માટે ચિંતાના વાદળો લઈને આવ્યો છે। જ્યારે બીજી તરફ માંડવીમાં પણ ભારે વરસાદને કારણે અનેક રોડ ધોવાઈ ગયા છે। ભાડિયા અને માંડવીને જોડતો કોઝવે પણ તૂટી ગયો છે। આ માર્ગ ટાટા અને અદાણીના પાવર પ્લાન્ટને જોડે છે, જેના કારણે અનેક કર્મચારીઓ ત્યાં અટવાઈ ગયા છે। જરા જુઓ આ દ્રશ્યો। આદિપુરમાં અનરાધાર વરસાદ તો ખાબક્યો, પણ વરસાદ બંધ પડતા પાણી ન ઓસરતા લોકો પરેશાન થઈ ગયા છે। નિંભર તંત્રના પાપે પ્રી મોન્સૂનની કામગીરી સરખી ન થતા, ડ્રેનેજની સાફ સફાઈ ન થતા વરસાદ બંધ પડ્યાના કેટલાક કલાકો બાદ પણ રસ્તાઓ જળમગ્ન જોવા મળી રહ્યા છે। લોકોના વાહનો પાણી વચ્ચે બંધ પડવા લાગ્યા છે અને લોકો ડરતા ડરતા રસ્તો પાર કરવા મજબૂર બન્યા છે। રસ્તાઓ બન્યા તળાવ। વિદ્યાર્થીઓ ભણે, રમે કે પછી વાહનોને ધક્કા મારે? ગાંધીધામના રસ્તાઓ તળાવ બની ગયા છે। ખરાબ પાણી નિકાલની વ્યવસ્થાને લીધે લોકોને હાલાકી પડી રહી છે। ત્યારે એક તરફ પાણી નથી ઓસરી રહ્યા અને બીજી તરફ ખખડધજ રસ્તા પર પાણી ભરાતા એક સ્કૂલ રિક્ષા ખાડામાં ફસાઈ ગઈ। રિક્ષા બંધ પડતા બાળકો રિક્ષાને ધક્કા મારીને બહાર કાઢવા મજબૂર બન્યા। આ દ્રશ્યો સામે આવતા નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો। અરે એસી રૂમમાં બેસવાવાળા અધિકારીઓ, શરમ કરો। જો વધુ મોટી દુર્ઘટના ઘટી ગઈ હોત અને એક પણ જીવ ગયો હોત તો શું થાત? ભુજમાં સવારના 8 વાગ્યા સુધીમાં મોસમનો કુલ વરસાદ 330 મિલીમીટર જેટલો નોંધાયો। નખત્રાણાની વાત કરીએ તો ત્યાં સૌથી વધુ 354 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જેથી જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી। રસ્તાઓ પર જળપ્રવાહને કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઘરોમાં પાણી ઘૂસતા જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદને કારણે કચ્છના મધ્યમ સિંચાઈ યોજનાના ડેમ પણ છલકાઈ ગયા છે। કાયલા ડેમ પણ ઓવરફ્લો થયો છે। આ ડેમમાંથી પાવરપટ્ટીના ઝુરા, જતવાંડ, પાલનપુર અને લોરિયા ગામોમાં સિંચાઈ માટે પાણી જાય છે, જે લોકો નીચાણવાળા વિસ્તારોમાં રહે છે
તે લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસવા માટે અપીલ કરવામાં આવી છે. તો અબડાસાના અનેક ગામોની જીવાદોરી સમાન ડેમ બેરાચિયા પણ ઓવરફ્લો થયો છે. સાથે જ કંકાવટી ડેમ પણ ઓવરફ્લો થયો છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મેઘરાજાએ આજે કચ્છને આશીર્વાદ આપ્યા છે, પણ સાથે સાથે ચેતવણી પણ આપી છે. રસ્તાઓ તૂટી ગયા છે, ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે અને વરસાદ હજુ પણ યથાવત છે. વરસાદ પડતા જ તંત્રના દાવાઓની હકીકત ખુલ્લી પડી ગઈ છે. હવે જોવું એ રહેશે કે તંત્ર લોકોની વહારે કેવી રીતે આવશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.